નમસ્તે ફ્રેન્ડ્સ, બિલ્ટ ઇન્ડિયા મેગેઝિનના પિલર ઓફ ઇકોનોમી શોમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રહલાદ પ્રજાપતિ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અમદાવાદ શહેરને ફરતે આવેલા 76 કિલોમીટરના રિંગ રોડ પર નિર્માણ પામી રહેલો કેબલ સ્ટેટ બ્રિજની। આ કેબલ સ્ટેટ બ્રિજ એ રાજસ્થાન સર્કલ ઉપર નિર્માણ પામી રહેલો છે અને આ કેબલ સ્ટેટ બ્રિજ એ 1.5 કિલોમીટરની લંબાઈ ધરાવે છે। આ 1.5 કિલોમીટરની લંબાઈની વાત કરીએ તો અમે જ્યાં ઊભા છીએ ત્યાં એ 200 મીટરનો સ્પાન છે અને એ તમે 4 તે પાયલોન જોઈ શકો છો। એ પાયલોન સાથે આ કેબલ એને જોઈન્ટ કરવામાં આવશે અને દરેક કેબલ એવા 8 કેબલ હશે અહીંયા, એટલે 8 ચોક 32 કેબલથી આખો બ્રિજને આખો બાંધવામાં આવશે। સાથે સાથે આ બ્રિજના વિશિષ્ટતાઓની વાત કરીએ તો આ બ્રિજ અમદાવાદ શહેરનો પ્રથમ કેબલ સ્ટેટ બ્રિજ છે અને અત્યારે અમારી સાથે આ જે કંપની નિર્માણ કરી રહી છે એ કંપનીના પ્રોજેક્ટ ઇન્ચાર્જ અમારી સાથે છે। અમદાવાદ શહેરનો પ્રથમ જે કેબલ સ્ટેટ બ્રિજ બની રહ્યો છે તો એની વિશિષ્ટતાઓ શું છે અને ખાસ કરીને કેબલ સ્ટેટ અમદાવાદ શહેરમાં પ્રથમ વાર બની રહ્યો છે તો એની ખાસ કેબલ સ્ટેટની શું વિશિષ્ટતાઓ હોય છે? જનરલી આ કેબલ સ્ટેટ બ્રિજ 4 પાયલોન ઉપર છે। એક પાયલોનમાં 8 બ્લોક છે। ઓકે, 8 શેડલ લાગેલા છે। ઓકે, દરેકની કેબલની સાઇઝ થી લઈને નંબર ઓફ કેબલ બધા અલગ અલગ છે। ઓકે, 1 નંબરમાં 67, 2 નંબર કેબલ આવે એમાં 53, ઓકે, 3 અને 4 માં 43, ઓકે, 4, 5, 6, 7, 8 નંબરમાં 37 ઓકે, નંબર ઓફ કેબલ છે। એ નંબર ઓફ કેબલ દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ લાગશે। ઓકે, ગાઈડ પાઇપ લાગેલી જ છે અત્યારે। ઓકે, ગાઈડ પાઇપના અંદરથી હવે સ્લેબ ડેક સ્લેબ થઈ જાય એના પછી એનો સ્ટેજ ચાલુ થશે કેબલ નાખવા। અહીં અમારા દર્શકોને જોવાની એ મજા આવશે કે આવો તમે અમારી સાથે કે અહીંયા જે આ કેબલની જે ગાઈડ પાઇપ લાગી છે એની આની પરીખ શું હોય છે એ પણ થોડું તમે અમારા દર્શકોને આપ જણાવો। ગાઈડ પાઇપ 15 mm થિકનેસ છે। ઓકે, 2850 ની લેન્થ છે। ઓકે, અને 356 ડાયાની પાઇપ છે। આની અંદર નીચે એક બેઝ પ્લેટ લાગેલી છે। ઓકે, 70 mm થિકનેસ વાળી એ બેઝ પ્લેટ ગાઈડ પાઇપ સાથે આખી વેલ્ડિંગ કરેલી છે। ઓકે, એની ડિગ્રી સાથે મેચ કરીને આપણે ઇરેક્શન કરેલી છે। ઓકે, આમાંથી હવે નીચેથી પહેલાં આની અંદરથી એક કેબલ નાખશે। કેબલ નાખ્યા પછી એના ઉપર જેટલા બી કેબલ આવે 37 કેબલ આમાં આવશે। એ 37 કેબલ આની અંદર ઇરેક્ટ કરી ગાઈડ પાઇપ આવશે, એના ઉપર બીજી એક પાઇપ આવશે। પાઇપ લગાવીને વેલ્ડિંગ કરીને ઉપર જવા દેવાની અને પછી નીચેથી સ્ટ્રેસિંગ થશે। ટોટલ આ પાયલોનની હાઈટ કેટલી હશે અંદાજે? 38 મીટર। 38। બ્રિજની લંબાઈ અને બ્રિજની પહોળાઈના અનુસંધાને આપણે વાત કરીએ તો આ બ્રિજની ટોટલી સ્પાન કેટલો છે, એની લેન્થ કેટલી છે અને એ અલગ અલગ સ્પાન વિશે અમારા દર્શકોને આપ જણાવો। મેન પોર્શનની લંબાઈ 200 મીટર છે। 4 પાયલોન છે। એક પાયલોન આ બાજુ અમદાવાદ બાજુ 50 મીટર કેરી કરશે, બીજું સર્કલ બાજુ સેન્ટરથી 50 મીટર કેરી કરશે, એટલે ટોટલ 100 મીટર કેરી કરશે। એ જ રીતે સેમ ગાંધીનગર બાજુ બ્રિજની વિડ્થ 27 મીટર છે। ઓકે, ઓકે, અને આ બંને પાયલોનના વચ્ચે એક કેરી બીમ છે, એને અમે ટ્રાન્સવર્સ બીમ કહીએ છીએ। ઓકે, ઓકે। ટોટલ આ બ્રિજની લંબાઈ કેટલી? 1421 મીટર લંબાઈ। આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો। જય હિન્દ, જય ભારત।